ભરૂચ પોલીસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એક અત્યંત સરાહનીય કામગીરી કરી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મળી આવેલ એક ગુમ થયેલ બાળકને શોધી કાઢી તેનું સાચું સરનામું જાણીને તેને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યું હતું. આ કામગીરીથી નાના બાળકના પરિવારને મોટી રાહત થઈ છે. આ ઘટનાની શરૂઆત 13 ફેબ્રુઆરીના રોજ થઈ હતી, જ્યારે રેલવે પોલીસને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી આ બાળક મળી આવ્યું હતું. રેલવે પોલીસ બાળકને કસ્ટડીમાં લઈ તેને કુકરવાડા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં સુરક્ષિત રીતે મૂક્યો હતો. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમે આ કેસ વધુ તપાસ માટે ભરૂચની ASTUને સોંપ્યો હતો. ભરૂચ ASTUના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયા અને તેમની ટીમે બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાપૂર્વક આ કેસ હાથ ધર્યો હતો. તેમણે બાળકનું સઘન કાઉન્સિલિંગ કરી આ કાઉન્સિલિંગ દરમિયાન બાળકે શરૂઆતમાં આપેલ નામથી પોતાનું સાચું નામ અને અન્ય વિગતો જણાવી. બાળકની વાત પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે તેના માતા પિતાના વિયોગ બાદ મિસ્ત્રી નામના એક વ્યક્તિએ તેને અમદાવાદના બાપુનગરમાં રહેતા એક પરિવારને સોંપ્યો હતો. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ અંગે 15 ફેબ્રુઆરી બાપુનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) હેઠળ ગુનો પણ નોંધાયો છે. ભરૂચ ASTUની ટીમે બાપુનગર પોલીસનો સંપર્ક કરી સમગ્ર વિગતોની ખરાઈ કરી પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે આ કિસ્સામાં બાળકની ખરીદી કે વેચાણ નથી થયું, પરંતુ તેને દત્તક લેવામાં આવ્યું હતું. ભરૂચ ASTUએ તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બાળકને અમદાવાદની બાપુનગર પોલીસને સોંપ્યો હતો. આ સફળ કામગીરી બદલ ભરૂચ પોલીસની પ્રશંસા થઈ રહી છે.